चल આપણે પેલા ભાઈને પૂછીએ એડ્રેસ. चल સારું. ચલો. अरे भाई भाई આ એડ્રેસ બતાવો ને યાર. શુભમ ડેન્ટલ? હા યા. ભાઈ મને નહીં ખબર હો. હું અહીંયા નવો છું, મારા ફ્રેન્ડને મળવા આવ્યો છું. ઓ નો. તો બીજા કોઈને પૂછી લો ને અહીંયાનો કોઈ હોય તો. સોરી બ્રો. એડ્રેસ ખબર નથી યાર. ભાઈ આ એડ્રેસ બતાવો ને યાર. તમે કોણ છો? હું જે પણ હોય તમે ખાલી આ એડ્રેસ બતાવી દો. હા છે શું? અરે આ કઈ ક્લિનિક છે, અમારે કઈક પ્રોબ્લેમ છે એટલા માટે મારે જવાનું છે. શુભમ ડેન્ટલ, શુભમ ડેન્ટલ ઇમ્પ્લાનિક ક્લિનિક, પહેલો માળ સ્વસ્તિક શોપિંગ સેન્ટર. ભાઈ હું મુસ્લિમ છું અને આ એરિયામાં હું નવો છું ભાઈ. તું બીજા કોઈને પૂછ અને મુસ્લિમ છો તો એડ્રેસ અરે લીકડ અહીંથી. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. ઓકે ખુદા હાફિઝ. કાકાને એડ્રેસ પૂછીએ આપણે. હા યાર કાકા અહીંયા જ બેઠા હોય. પૂછ્યું જ પડું. ઓ કાકા જય શ્રી કૃષ્ણ. કાકા એડ્રેસ બતાવી દો ને ખાલી બસ. પહેલા આપણે અભણ છીએ, આપણે ભણતા નહીં આવડતું. ગુજરાતી તો આવડતું હશે ને યાર. આ ગુજરાતી બતાવી દો ભાઈ. આ ગુજરાતીમાં હવે આટલા જ નહીં આવડતું તો ભણ્યા જ નહીં એક ચોપડી. બાપ રે. લાવો કાકા હું તમને એડ્રેસ વાંચી આપું ત્યારે તો તમે બતાવી શકશો ને. સારું ચાલ બોલ. સારું. આ શુભમ ડેન્ટલ છે, ઇમ્પ્લાનિક ક્લિનિક છે, પહેલો માળ છે, સ્વસ્તિક શોપિંગ સેન્ટર છે અને નિકોલ રોડ અમદાવાદ છે. નિકોલ રોડ? હા એ તો ઈકણ ના ઈકણ આવ્યું. અરે યાર કાકા કન્ફર્મ કહી દો કે અહીંયા છે કઈ ત્યાં છે. ભાઈ ક્લિનિક તો અહીંયા ઘણા બધા છે પણ તું કયું ક્લિનિક ની વાત કરે? શુભમ ડેન્ટલ છે, ઇમ્પ્લાન્ટ ક્લિનિક. ના ભાઈ આપણને ખબર નહીં. હેડ તું ભાઈ આગળ જા ને ભાઈ, બીડી પીવા દે ને. આ કેટલા વર્ષથી ગુજરાતમાં રહો છો? હું જન્મ ત્યાંથી ગુજરાતમાં જ છું પહેલા. તો આ એડ્રેસ નથી બતાવ્યા. કાકા આ ગુજરાતમાં રહીને શું ફાયદો? તમારે પગડી વગડી ઉતારી લેવાની અને બધું ઘરે જઈને બેવાનું, અહીંયા નહીં બેવાનું. કેમ તું શું કર્યું मला ને બતાડ ને. ગુજરાતમાં તું અહીંયા શું કરે છે અત્યારે? લાસ્ટ યર. તો હા બહુ જ આવડે તને? હા આવડે જ છે ને. સારું ચાલ મારી એક વાત માની જાય ને હું તને 5000 રૂપિયા આલું છે. હું કરી બતાડું. 5000 રૂપિયા એટલે શું વાત કરવાની? એટલે ક્વેશ્ચન પૂછો તમે. હા હું તમને કહું એ તું કરી બતાડે તો હું તને 5000 રૂપિયા આલી. 5000 રૂપિયા? અને તું નહીં કરી બતાડે એ હું કામ હું કરી બતાડું તો તારે મને 10000 રૂપિયા આલવા. ઉતારી 10000 રૂપિયા પણ એટલે 5000 તમે આપશો તો ખરી ને? હું તમે જે કહેશો હું કરીશ તો. હા એ તો મને કાના પૂછી કરીને જો તમારે જો કરતું હોય તો 5000 રૂપિયા લેવા હોય તમારું જે હું કહું એ કરી બતાડો. જાઓ બે યાર આ ડોવાનું શું આવશે? આ કોઈ પણ સવાલ પૂછે એનું આન્સર આપી દઈશું આપણે અને 5000 લઈને રમવું છે. પાર્ટી વાટી કરી લઈશું આપણે તો યાર. ઓ કાકા ફાઇનલ તમે ક્વેશ્ચન પૂછો. ફાઇનલ શું કરવાનું બોલો? ફાઇનલ ને મોઢાથી બોલે કે પાછળથી? પાછળથી કોણ બોલે? તમે બોલો છો? ના કોઈ બોલે અમુક પાછળથી ભો નીકળે ખાલી. તો ભો નીકળે તો બધું ઘણું બધું ના નીકળે. ના અમે બોલતા નથી ભાઈ. પાછળ તો મોઢાથી બોલે ને. મોઢાથી. હા મોઢું. જે હું કહું એ કરવાનું. ઓકે જો ન કરી બતાડો એ કામ હું કરી બતાડું 10000 રૂપિયા તારે મને. અરે ચોક્કસ દાદા. પાકું કોઈને ઉભા લેવાનું. સારું ચાલ અહીં ઉભા લેવાનું. અરે ઉભા શું આપશે બોલ. તમને ટેન્શન ના લો. બહુ ઈ કરો ને તો મોઢામાં દાંત કેટલા એ ગણી બતાડો. બસ આટલું. ચલે ભાઈ તું તારું ગણવાનું ચાલુ રાખ, હું મારું ગણવાનું ચાલુ રાખું. એકત્રીસ 30 બે તારી બધા હરકા હોય લ્યા. 30 છે. તું ફરીથી ગણ યાર. બે યાર 33 આયા યાર. 32 આયા મારે યાર. બે યાર આપણે હારી તો નહીં જઈશું ને યાર. 10000 પડ્યા છે તારી પાસે? ફરીથી ગણે કે કામ કર. ચલ બે યાર હવે 32 આયા યાર. 31 આવે યાર. ટેન્શન ના લે. કાકા અમે તો હારે નથી પણ તમે ગણી બતાવો તો 10000 પાક્કા તમારા. કેમ તમે નહીં ગયા? ખુશ થઈ ગયું તમારું? ખુશ નહીં થયું. બીકોમ કન્ફર્મ થયું તમારું? 31 આવે છે, 32 આવે છે ને 33 આવે છે. હા કન્ફર્મ નથી. તમે ખાલી તમારા ઘરે બતાવો તો હું માની જાઉં. 10000 રૂપિયા નીકળે આપણે. એક બે 32 ચાર થઈ જોઈ લે ભાઈ, ગણી લે. દાંત જ નહીં. બે કાકા તો દાંત જ નહીં લ્યા.
આ તો પથરી હે ને બધા ઘણી બતાડે ને તને પાકા 10,000 રૂપિયા ઢીલા કર. શાંતિ શાંતિ ગણવા દો. ગણી લે. ઓકે પણ પાકા પણ મને ખબર નથી કે તમારામાં દાંત નીકળી જશે. 10,000 રૂપિયા ઢીલા કર. મેં તને વાત થઈ હતી ને પાછળથી બોલ્યો મોઢાથી બોલ્યો તું. મોઢાથી બોલ્યો તો પણ 10,000 નથી મારી પાસે. 10,000 નીકળ ને કે મારા એ આપણી માં તો 1,000 રૂપિયા નથી ને કાકા 10,000 આપવાના છે. ભાગે જલ્દી ભાગ. દોસ્તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા મત.